તો મિત્રો આજ વાડીએ ખોદે હળદર ને કંઈક થયું આવું જોવો તમે પૂરો વિડીયો મજા આવશે. તો મિત્રો અમે હળદર ખોદવાનું ચાલુ કરી દીધું છે. મિત્રો હળદર વણ આવી થઈ છે, કઈ જામે એવું છે નહીં હળદરમાં. આમાં થોડુંક જામે એવું લાગે થોડુંક. આમાં કેમ લાગે? આમાં જોઈ જોઈ આમાં જામે એવું તો આમાંય લાગ્યો. સાવડા ન મારા પડે એવું કહી દીધું. આમાં પછી ઝાર છાડી દીધું તો હાલે, આમાં ખેડવાની સાવડા મારે એવું કહી દીધું. તો મિત્રો ફૂલ પ્રોસેસ ચાલુ છે. હળદર સૂટી પાડી પાડીને તગારામાં નાખી દેવાની. ને આ ગેઠું છે અલગ કાઢી લેવાની. જો આ ગેઠું પછી આને સોંપી દેવાની. હળદર કાઢીને આમ ઢગલી કરી નાખવાની. જો હળદર એકદમ ઓર્ગેનિક છે. મારો મોટો ભાઈ હળદર ખોદે છે. પરો ખાઈ લે ભાઈ, પરો ખાઈ લે. તો મિત્રો હળદર એકદમ ઓર્ગેનિક છે. શું કે ભાઈ? ઓર્ગેનિક હતું આ કરવાની. તડકો લઈ ગયો તો હવે ઘરોમાં સંગીજા પાણી ના 40 ડિગ્રી થોડી સાઈડ સહન થાય રોવે તેને હળદર. પછી મેં એને ધમારી તમારે હળદરની પ્રોસેસ ચાલુ છે મિત્રો. હળદર કાપવા આવ્યો કાંઈ વિડીયો ઉતારવા. અરે 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 હા તમારી પીડા. ભાઈ અમને સેમ્પલ બતાવશો? દેખ લો. પબ્લિક એ જોવે, પબ્લિકને સેમ્પલ બતાવી એ જોવે. જોઈ લો જોઈ લો ભાઈ, જોઈ લો. એમ પછી મળીને પાડી દીધા છે ઢગલા. તો મિત્રો હળદરને તડકા છાયામાં સુકવી તો મસ્ત કલર આવે. પ્યોર ઓર્ગેનિક બાફા વગરની. તો મિત્રો હળદરના પાંદડા જગી દીધા છે. અંદર જગી તો આમ તો શેઢે નાખીને જ બળાય, કેમ કે શેઢે ખડ બળી જાય.
આમાં ને આમાં જગવી નાખી તો પણ હાલે, હળદરને કાંઈ પણ ના થાય. શેઢે હળગાવી દેવી તો મળીએ બીજા વિડીયોમાં.